સલામત રહેશે. પાલ મ્યુનિસિપાલિટીને અમે રજૂઆત કરેલી હતી. આની માટે જે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા બહુ ભયાનક રીતે. અને આ નાડું જે છે એ 30-40 વર્ષ જૂનું છે. અમે રજૂઆત કાલ મ્યુનિસિપાલિટીને કરેલી કે સાહેબ આ બધું જર્જરિત છે, આ બધું લોકો કર્યું છે, ગમે ત્યારે અંદર બેસી જવાનું છે આપણું નાડું. તો મ્યુનિસિપાલિટીના સાહેબો હતા બધા અધિકારીઓ, અમને કીધું 4-5 દિવસ કામ ચાલશે, થોડી વ્યવસ્થિત થશે. એની જગ્યાએ આ લોકો રાત્રે આનાના જે મોટા મોટા પથ્થર હતા એની માટે જેસીબી મારી અને આના બધા હોર્ડિંગ થયા હતા જે ઉપાડીને બધા આ લોકો પાપ છુપાવવા માટે આગળ જઈને મૂકી આવ્યા છે. એના મારા આગળ લાઈવ વિડીયો છે. આ લોકો જે રાત્રે કામ કરતા હતા એના મારી પાસે વિડીયો છે. જે અધિકારી રાત્રે હતા મ્યુનિસિપાલિટીના એ તમામના મારી પાસે વિડીયો છે. એ લોકોએ ઠંડુ પાણી પીને ઠંડાની મોજ માણે છે. આ લોકોને બધું કામ ચાલુ કરીને રાત્રે 1 કલાકમાં કામ પૂરું કરીને એ લોકો એનું પાપ છુપાવીને ભાગી ગયા છે. એના હોર્ડિંગ સાહેબ કાપી ગયા છે રાત્રે ઇલેક્ટ્રિક મશીન એનું પાપ છુપાવવા માટે. સાહેબ આ તંત્ર બહુ ખરાબ જ છે. અત્યારે જે કાંઈ થશે અહીંયાનું એ તમામ જવાબદાર અહીંયાના રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહેશે.